મોંઘવારીના માર વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં। આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો। આરબીઆઈએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરતા લોન ધારકોને કોઈ રાહત મળી નથી। આરબીઆઈએ નવી મૌદ્રિક નીતિનું પણ એલાન કર્યું। તો આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો છે। મોંઘવારીના માર વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગને કોઈ રાહત મળશે નહીં। આરબીઆઈએ રેપો રેટ 5.25% યથાવત રાખ્યો, જેમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થશે નહીં। લોન ધારકોને પણ કોઈ રાહત નહીં મળે। આરબીઆઈએ નવી મૌદ્રિક નીતિનું એલાન કર્યું છે। આરબીઆઈએ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરતા લોન ધારકોને કોઈ રાહત મળી નથી। આરબીઆઈએ નવી મૌદ્રિક નીતિનું પણ એલાન કર્યું। તો આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો છે। મોંઘવારીના માર વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગને કોઈ રાહત મળશે નહીં। આરબીઆઈએ રેપો રેટ 5.25% યથાવત રાખ્યો, જેમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થશે નહીં। લોન ધારકોને પણ કોઈ રાહત નહીં મળે। આરબીઆઈએ નવી મૌદ્રિક નીતિનું એલાન કર્યું છે।